હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। તો આપણે કંઈક કમ્પ્યુટર વિષયની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર ઓલરેડી અત્યાર સુધી આપણે 14 લેક્ચર જોઈ ગયા। તો જો તમે આગળના 14 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો। અહીંયા આઈ બટન ઉપર તમને લિંક મળશે, એના ઉપર ક્લિક કરો, આગળના 14 લેક્ચર તમે જોઈ લો। હવે લેક્ચર નંબર 14 ની અંદર આપણે વાત કરી હતી ઇન્ટરનેટની, કે ભાઈ ઇન્ટરનેટ એટલે શું, ઇન્ટરનેટ કોને કહેવામાં આવે છે, આપણા સુધી ઇન્ટરનેટ કેવી રીતના પહોંચે છે। તો આપણે થિયરિકલ પણ ભણી ગયા હતા, સાથે સાથે મેં તમને પ્રેક્ટિકલી બધી વસ્તુ બતાવી હતી કે ઇન્ટરનેટ કઈ રીતના કામ કરે છે અને ઇન્ટરનેટ શું છે। તો આઈ હોપ સો લેક્ચર નંબર 14 છે એ તમે જોઈ લીધો હશે। આ છે કમ્પ્યુટરનો લેક્ચર નંબર 15, જેની અંદર આપણે વાત કરવાની છે ઇન્ટરનેટ કનેક્શનના પ્રકારની, એટલે કે આપણા સુધી ઇન્ટરનેટ પહોંચે છે તો એ કઈ કઈ ટેકનોલોજીના આધારે પહોંચે છે, એવી કઈ પદ્ધતિ છે જેના દ્વારા ઇન્ટરનેટ આપણા સુધી પહોંચે છે, એ આજના લેક્ચરમાં ડિસ્કશન કરવાનું છે। અહીંયા આપણે કેબલની વાત નથી કરવાની, કારણ કે કેબલ છે એ આપણે ઓલરેડી ભણી ગયા છે કે ઇન્ટરનેટની અંદર કયા કયા કેબલનો યુઝ થાય છે, જેની અંદર આપણે કોએક્સિયલ કેબલ ભણી ગયા હતા, ટ્વિસ્ટેડ પેર કેબલ ભણી ગયા હતા, સાથે સાથે વાત કરી હતી ઓપ્ટિકલ ફાઇબરની। તો એ આપણે નેટવર્કની અંદર કયા કયા ટાઈપથી નેટવર્ક ક્રિએટ થાય છે, કયા કયા કેબલનો ઉપયોગ થાય છે, એ આપણે ઓલરેડી ડિસ્કશન કરી ગયા છે। આજના લેક્ચરમાં આપણે એ ભણવાનું છે કે એવી કઈ કઈ ટેકનોલોજી છે જેના આધારે આપણને ઇન્ટરનેટ મળે છે। તો એ ટેકનોલોજીની વાત આજના લેક્ચરમાં કરવાની છે। તો નાનું એવું ચેપ્ટર છે ઇન્ટરનેટ કનેક્શનના પ્રકાર। સૌથી પહેલા આપણે કોષ્ટક દ્વારા સમજી લઈએ કે કઈ રીતના આપણને ઇન્ટરનેટ મળે છે। તો આઈએસપી એટલે કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર દ્વારા 3 પ્રકારે ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવામાં આવે છે। એક ડાયલ અપ કનેક્શન, બીજું છે બ્રોડબેન્ડ કનેક્શન અને ત્રીજું છે વાયરલેસ કનેક્શન। તો આ 3 ટાઈપથી આપણને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર છે, જેમ કે જીઓ છે, એરટેલ છે, જેને આપણે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કહીશું, જેમના દ્વારા આપણને ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવામાં આવે છે। તો આ જુદી જુદી પદ્ધતિઓ છે, જેની અંદર આપણે વાત કરીશું ડાયલ અપ કનેક્શન, એના પછી બ્રોડબેન્ડ કનેક્શનની વાત કરીશું, જેની અંદર 4 ટાઈપ આવે છે, એટલે કે ડીએસએલ એટલે કે ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇનથી, પછી કેબલ મોડેમથી, ફાઇબર કનેક્શનથી અને બ્રોડબેન્ડ ઓવર પાવર લાઇનથી। એના પછી વાત કરીશું વાયરલેસ કનેક્શન, જેની અંદર આપણે વાઈફાઈની વાત કરીશું, વાયમેક્સની વાત કરીશું અને ઇન્ટરનેટ ઓવર સેટેલાઇટની વાત કરીશું, જે વાયરલેસ કનેક્શનથી, ઓકે, વાયર વગર તમને ઇન્ટરનેટ પ્રોવાઈડ કરે છે। તો આ બધી પદ્ધતિઓને આપણે વન બાય વન એક એક કરીને સમજવાની છે। સૌથી પહેલા વાત કરીશું ડાયલ અપ કનેક્શન। તો ડાયલ અપ કનેક્શનમાં ટેલિફોન લાઇનનો ઉપયોગ થાય છે। ટેલિફોન લાઇનમાં સિગ્નલો એનાલોગ અને કમ્પ્યુટરના જે સિગ્નલો હોય છે એ ડિજિટલ ઉપર કામ કરે છે, તેથી વચ્ચે એક ડિવાઇસ જોડવામાં આવે છે જેને મોડેમ કહેવામાં આવે છે। હવે નેટવર્કની અંદર યુઝ થતા જેટલા પણ ડિવાઇસ છે એના ઉપર મેં અલગથી એક વિડીયો બનાવેલો છે, આઈ હોપ સો તમે જોઈ લીધો હશે। તો મોડેમનું કામ શું છે, તો જે એનાલોગ સિગ્નલ છે એને ડિજિટલમાં કન્વર્ટ કરવું અને જે ડિજિટલ સિગ્નલ છે એને એનાલોગની અંદર કન્વર્ટર કરવું। આ જે ડાયલ અપ કનેક્શન છે એની મેક્સિમમ સ્પીડની વાત કરીએ તો 14.4 kbps, 28.8 kbps અથવા તો 56 kbps ની હોય છે। અહીંયા નાનો બી એનો મતલબ થશે બીટ, યાદ રાખજો। જો આ kbps આ રીતના પણ લખેલું હશે, કોઈક જગ્યાએ આ રીતના પણ લખેલું હશે, તો આમાં ડિફરન્સ એ છે કે જ્યારે નાનો બી હોય તો એનો મતલબ થાય છે બીટ, અને જ્યાં મોટો બી હોય છે એનો મતલબ થાય છે બાઇટ। તો અહીંયા તમને નાનો બી જોવા મળશે, તો અહીંયા છે કિલો બીટ પર સેકન્ડ, અહીંયા પણ છે કિલો બીટ પર સેકન્ડ, 56 કિલો બીટ પર સેકન્ડ, ઓકે। તો આ ડાયલ અપ કનેક્શનની સ્પીડ છે। આની અંદર કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, તો ISDN ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, જેનો મતલબ થાય છે ઇન્ટિગ્રેટેડ સર્વિસીસ ડિજિટલ નેટવર્ક। તો આ ફૂલ ફોર્મ યાદ રાખજો કે ડાયલ અપ કનેક્શનની અંદર ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવા માટે કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, તો ISDN ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, ઇન્ટિગ્રેટેડ સર્વિસીસ ડિજિટલ નેટવર્ક। અને એવું પણ પૂછાય કે ડાયલ અપ કનેક્શનની અંદર કઈ લાઇનથી ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવામાં આવે છે, તો ટેલિફોન લાઇનથી ઇન્ટરનેટ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે। અહીંયા તમે આ ટાઈપનું ડાયલ અપ કનેક્શન તમારા કોમ્પ્યુટરની અંદર જોયું હશે, અને આની અંદર વચ્ચે એક ડિવાઇસ લગાવવું ફરજિયાત છે, મોડેમ। કેમ? કારણ કે જે ટેલિફોન લાઇન છે એ એનાલોગ સિગ્નલ ઉપર કામ કરે છે, જ્યારે આપણું કમ્પ્યુટર છે એ ડિજિટલ સિગ્નલ ઉપર કામ કરે છે। તો સૌથી પહેલા શું થશે, તો ડિજિટલ ફોર્મની અંદર જે સિગ્નલ છે એ ક્રિએટ થશે, શેમાંથી? આપણા કમ્પ્યુટરમાંથી। પછી એ જશે મોડેમની અંદર। મોડેમ શું કરશે? ડિજિટલ સિગ્નલને એનાલોગ સિગ્નલની અંદર કન્વર્ટ કરશે, જેને કહેવામાં આવે છે મોડ્યુલેશન। આગળ આપણે ભણી ગયા છે।
પછી એ જે સિગ્નલ છે, એનાલોગ સિગ્નલ છે, એ તમારી જે આ ટેલિફોન લાઈન છે એની અંદર પસાર થશે. ઓકે, એમાંથી કનેક્શન જશે અને જ્યારે એન્ડ યુઝર આવી જશે તો એ એન્ડ યુઝરમાં પણ આ ટાઈપનું શું હશે? તો એક મોડેમ હશે. એન્ડ યુઝરમાં પણ આ ટાઈપનું એક મોડેમ હશે. એ શું કરશે? તો આ જે એનાલોગ સિગ્નલ આવ્યું એને ડિજિટલની અંદર કન્વર્ટ કરશે, જેને કહેવામાં આવે છે ડીમોડ્યુલેશન. અને પછી એ ડિજિટલ સિગ્નલ છે એ તમારા કમ્પ્યુટરની અંદર મળશે. તો આવી જે ટેકનોલોજી છે એને ડાયલ અપ કનેક્શન કહેવામાં આવે છે. એના પછી બીજા નંબરે આવે છે બ્રોડબેન્ડ કનેક્શન. અત્યારે સૌથી વધારે બ્રોડબેન્ડ કનેક્શન ચાલે છે. તો આ ટેકનોલોજીની અંદર પણ ટેલિફોન લાઇનનો ઉપયોગ થાય છે, પરંતુ બ્રોડબેન્ડ કનેક્શન હાઈ સ્પીડ ઇન્ટરનેટ સેવા આપે છે. પેલું જે ડાયલ અપ કનેક્શન છે એ અત્યારે વધારે પ્રમાણમાં જોવા મળતું નથી. બ્રોડબેન્ડ કનેક્શનમાં અલગ અલગ પ્રકારની ટેકનોલોજીનો યુઝ કરવામાં આવે છે. જેમ કે પહેલું આવે છે કેબલ મોડેમ. તો ટીવી માટેના કનેક્શન પૂરા પાડતા કેબલ ઓપરેટર દ્વારા જ ઇન્ટરનેટ સેવા આપવામાં આવે છે. તો એને શું કહેવામાં આવે છે? કેબલ મોડેમ કહેવામાં આવે છે. જેમ કે હું મારું પ્રેક્ટિકલ ઉદાહરણ વાપરું તો જ્યારે હું મારા ગામની અંદર રહેતો હતો તો ત્યાં જીટીપીએલ હતું. હવે જીટીપીએલ છે ને એ બંને સેવા આપે છે. એક તો તમને શું આપશે? એક ડિવાઇસ આપશે. એ ડિવાઇસથી તમે તમારી ઘરની અંદર જે ટીવી છે એની અંદર ચેનલો જોઈ શકો છો. તો જીટીપીએલ છે એ ચેનલો પણ પ્રોવાઈડ કરતું હતું, સાથે સાથે જીટીપીએલ ઇન્ટરનેટની સેવા પણ પ્રોવાઈડ કરતું હતું. અને બંને માટે એક જ ડિવાઇસ હતું. ઓકે, બંને માટે એક જ ડિવાઇસનો યુઝ કરતો હતો. તો તમારા આજુબાજુ જે ઓપરેટર ચેનલો પ્રોવાઈડ કરે છે, એટલે કે તમે ટીવી ચેનલો જેની વાત કરું છું, તો ટીવી ચેનલો પ્રોવાઈડ કરે છે એ જ પ્રોવાઈડર દ્વારા તમને ઇન્ટરનેટ સેવા આપવામાં આવે તો એની અંદર જે ટેકનોલોજી હોય છે એને આપણે કેબલ મોડેમ કહીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો તો આ રીતના હોય છે. તો આ રીતનો એક ડિવાઇસ હોય છે જે તમારું જે ટીવી ચેનલ ઓપરેટર હોય છે, ટીવી ચેનલ ઓપરેટર હોય છે એમના દ્વારા આ ડિવાઇસ હોય છે. તો એ શું કરશે? તો એ તો તમને પહેલા આ જે દેખાય છે બે વસ્તુ તમને જોવા મળશે. તો આ જે પહેલી વસ્તુ છે આ છે ટીવી ચેનલ માટેની. તો એની અંદર આ ડિવાઇસમાં આ પ્લગઇન કરવાનું આવશે. બીજી એક હોય છે જે ઇથરનેટ કેબલ પણ આની અંદર તમે અટેચ કરીને તમારા ઘરની અંદર તમે ઇન્ટરનેટ યુઝ કરી શકો. મતલબ કે તમારા ઘરે એક જ કેબલ આવશે, જે કેબલથી જો તમારે ટીવી ચેનલ લેવી હોય તો તમે ટીવી ચેનલ પણ લઈ શકો છો, અથવા તો તમારે જીટીપીએલ નો એટલે કે અહીંયા જસ્ટ ઉદાહરણ આપું છું, તમારા એ સર્વિસ પ્રોવાઇડરનું ઇન્ટરનેટ લેવું હોય તો પણ તમે લઈ શકો છો. અને એના માટે એક જ ડિવાઇસ આવતું હતું. આની અંદર બે તમને પોર્ટ જોવા મળશે. એક તો ઇન્ટરનેટ માટેનો પણ પોર્ટ જોવા મળશે, સાથે સાથે ટીવીમાં ચેનલો લેવી હોય તો એના માટેનો પણ પોર્ટ તમને જોવા મળશે. કાં તો તમે બંને પણ લઈ શકો, કાં તો તમે ગમે તે એક વસ્તુ પણ લઈ શકો છો. તો આને શું કહેવામાં આવે છે? કેબલ મોડેમ કહેવામાં આવે છે. એના પછી આવે છે ડીએસએલ, જેને કહેવામાં આવે છે ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન. તો સૌથી પ્રખ્યાત ઇન્ટરનેટ કનેક્શન છે ડીએસએલ એટલે કે ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન. ઇન્ટરનેટ સ્પીડ અને ટેકનોલોજીના આધારે ડીએસએલ ના ઘણા બધા પ્રકાર છે, જેમાં છે એડીએસએલ, પછી એચડીએસએલ, પછી છે વીએચડીએસએલ અને એસડીએસએલ. ફૂલ ફોર્મ જોઈ લઈએ તો એડીએસએલ જેનું ફૂલ ફોર્મ થશે તો એસેમેટ્રિક ઓકે ડીએસએલ. પછી એચડીએસએલ નું ફૂલ ફોર્મ થશે હાઈ ડેટા રેટ ડીએસએલ. પછી વીએચડીએસએલ નું ફૂલ ફોર્મ થશે વેરી હાઈ ડેટા રેટ ડીએસએલ. અને એસડીએસએલ નું ફૂલ ફોર્મ થશે સિમેટ્રિક ઓકે સિમેટ્રિક ડીએસએલ. તો આ છે એસમેટ્રિક ડીએસએલ અને આ છે સિમેટ્રિક ડીએસએલ. ઓકે, તો આ રીતના ઘણા બધા પ્રકાર આવે છે ડીએસએલ ના. તો યાદ રાખજો, આની અંદર પણ જે ટેકનોલોજી યુઝ થાય છે તો આની અંદર ડીએસએલ નામની ટેકનોલોજી છે, એટલે કે ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન કહેવામાં આવે છે. અને આની અંદર પણ શેનો યુઝ થાય છે? તો ટેલિફોન લાઇનનો જ યુઝ થાય છે. તો આની અંદર તમે જોઈ શકો છો કે આની અંદર સેટઅપ બોક્સ નથી હોતું. જે રીતના જીટીપીએલ છે તમને સેટઅપ બોક્સ આપે છે જેનાથી તમે બંને વસ્તુ યુઝ કરી શકો છો. આની અંદર તમને મોડેમ આપે છે. શું આપે છે? મોડેમ આપે છે, જે તમારે પ્લગ ઇન કરવાનું હોય છે. તો આની અંદર તમે જોશો તો અહીંયા એક તમને ડિવાઇસ આપશે, જેનાથી એક વાયર છે એ જે તમારો ટેલિફોન હોય છે ઓકે જે ડોગલું તમે કહો છો તો એ ટેલિફોનની અંદર જશે, અને એક બીજો વાયર છે એ તમારા મોડેમની અંદર જશે, અને એ મોડેમથી તમે ઇન્ટરનેટ યુઝ કરી શકો છો. તો અહીંયાથી ડિજિટલ સિગ્નલ આવશે. આ ડિજિટલ સિગ્નલને આ મોડેમ શું કરશે? તો એનાલોગની અંદર કન્વર્ટ કરશે અને પછી આ જે ટેલિફોન લાઇન છે એની અંદર જશે. તો આ રીતના જે કનેક્શન આપવામાં આવે છે એને ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન કહેવામાં આવે છે. તો આની અંદર તમે જોશો કે અહીંયા ઓકે ફોન લાઇન સ્પ્લિટર કહેવાય છે. તો એમાંથી એક કેબલ છે એ તમારા ફોનની અંદર જશે, અને બીજો કેબલ છે એ તમારા મોડેમની અંદર જશે, અને મોડેમમાંથી એ તમારા પીસીની અંદર અથવા તો તમારા રાઉટરની અંદર જશે જો તમારે વાઈફાઈ યુઝ કરવું હોય તો.
તો આવું કંઈક ટાઈપનું કનેક્શન જે આપવામાં આવે છે એને કહેવામાં આવે છે ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન, જે અત્યારે સૌથી વધારે યુઝ થાય છે. જેમ કે અત્યારે જીઓ છે, પછી એરટેલ છે, તો એ તમને આ ટાઈપના ફોન માટેનું પણ કનેક્શન આપે છે. ઓકે, જો કોઈના ઘરે જીઓ અથવા તો એરટેલનું બ્રોડબેન્ડ કનેક્શન હશે તો તમે એક તો વાયર છે એ રાઉટરની અંદર જતો હશે, બીજો એક વાયર હશે જે તમે તમારા ઘરની અંદર એક ટેલિફોન હોય તો એ પણ તમે યુઝ કરી શકો છો, અને એ આ રીતના તમને સર્વિસ આપે છે કે તમે આ જે ફોન છે એનાથી અનલિમિટેડ તમે કોલિંગ કરી શકો છો જો તમે અમારું ઓકે આ રીતના બ્રોડબેન્ડ કનેક્શન લો છો તો આને કહેવામાં આવે છે DSL એટલે કે ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન. એના પછી ત્રીજા નંબરે આવે છે ફાઇબર કેબલ. તો ટીવીના કોએક્સિયલ કેબલને રિપ્લેસ કરીને ઓપ્ટિકલ ફાઇબર કેબલથી ઇન્ટરનેટ આપવામાં આવે છે, તો આ છે તમારો ફાઇબર કેબલ. હવે ફાઇબર કેબલ શું છે, કઈ રીતના વર્ક કરે છે, મેં ઓલરેડી ચલાવેલું છે. તો એમાં આ ટીવીનો જે કોએક્સિયલ કેબલ છે એને કાઢી નાખવામાં આવે છે અને ઓપ્ટિકલ ફાઇબર કેબલથી તમને ઇન્ટરનેટ સેવા આપવામાં આવે છે. એના પછી આવે છે ચોથા નંબરે બ્રોડબેન્ડ ઓવર પાવર લાઇન. આ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. તો એવા ઘણા આંતરિયાળ વિસ્તાર છે, એટલે કે બહુ દૂર છેવાડાનું કોઈ ગામ છે જ્યાં બ્રોડબેન્ડ કનેક્શન કે ટેલિફોન લાઇન જેવા કનેક્શન પહોંચાડવા બહુ મુશ્કેલ છે, તો એવા વિસ્તારમાં ઓછા વોલ્ટેજ વાળી ઇલેક્ટ્રિક લાઇનથી ઇન્ટરનેટ સેવા આપવામાં આવે છે. મતલબ કે એવું કોઈ છેવાડાનું ગામ છે, એની અંદર માની લો કે લાઇટ છે, લાઇટની સુવિધા છે, પરંતુ આ રીતના ટેલિફોન લાઇન નથી, ના એવી કોઈ બ્રોડબેન્ડ કનેક્શન માટેનો ઓપ્ટિકલ ફાઇબર કેબલ નાખેલો છે. તો એવા વિસ્તારની અંદર જો તમારે ઇન્ટરનેટ સેવા આપવી હોય વાયર દ્વારા, તો એ ટાઈપ મતલબ કે એની અંદર આ એક ટેકનોલોજી હતી બ્રોડબેન્ડ ઓવર પાવર લાઇન, જેની અંદર જે ઇલેક્ટ્રિક ઓછા વોલ્ટેજ વાળી જે ઇલેક્ટ્રિક લાઇન છે એ ઇલેક્ટ્રિક લાઇનથી ઇન્ટરનેટ સેવા આપવામાં આવે છે. જો આવું ક્યાંક તમે જોયું હોય તો આ રીતના વાયરના જે થાંભલા હોય છે, ઓકે ઇલેક્ટ્રિક વાયરના જે થાંભલા હોય છે તે આ ટાઈપના બોક્સ લગાવવામાં આવે છે, અને આ બોક્સ છે એનો એક વાયર છે એ જે પાવર સપ્લાય છે તે આપવામાં આવે છે, જેનાથી આ જે બોક્સ છે એને તો પાવર મળે છે, અને આનાથી તમે શું યુઝ કરી શકો છો, તો ઇન્ટરનેટ યુઝ કરી શકો છો. તો આ એક લો વોલ્ટેજ નો હોય છે. ઓબ્વિયસલી આપણે જે આપણા ઘરની અંદર જે મેન લાઈન આવે છે એવો નહીં હો, બહુ જ લો વોલ્ટેજ નો હોય, જેમ કે સ્ટ્રીટ લાઇટ તમે જોઈ શકો છો તો એની અંદર બહુ ઓછા વોલ્ટેજ તમને જોવા મળશે. પછી અમુક એવા હોય છે જે સોલર પેનલથી ચાલતા હોય, તો અમુક એવા જગ્યાએ અમુક લો વાયર તમને જોવા મળશે. તો લો વોલ્ટેજ વાયર હોય તો ત્યાં તમને આ બ્રોડબેન્ડ કનેક્શન આ રીતના પ્રોવાઈડ કરવામાં આવે છે. આ રીતના ઇન્ટરનેટના જે બોક્સ છે એ મૂકીને એ જગ્યાએ તમને ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેને કહેવામાં આવે છે બ્રોડબેન્ડ ઓવર પાવર લાઇન, એટલે કે ઓછા વોલ્ટેજ વાળી ઇલેક્ટ્રિક લાઇનથી ઇન્ટરનેટ સેવા આપવામાં આવે છે. ઓકે, ચલો હવે વાત કરીએ વાયરલેસ કનેક્શન. તો વાયરલેસ કનેક્શન નામથી જ ખબર પડી જાય છે કે ભાઈ કેબલ વિના રેડિયો તરંગો અથવા તો માઇક્રોવેવ તરંગોના માધ્યમથી ઇન્ટરનેટ સેવા આપી તો એને શું કહેવામાં આવે છે, વાયરલેસ કનેક્શન કહેવામાં આવે છે. સૌથી પહેલા તમારા માઇન્ડની અંદર જ્યારે વાયરલેસ બોલું છું એટલે શું આવી જાય, વાઈફાઈ આવી જાય. વાઈફાઈ વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો, આમાંથી ઘણા બધા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. સૌથી પહેલા તો વાઈફાઈ નું ફૂલ ફોર્મ શું થાય, તો વાઈફાઈ નું ફૂલ ફોર્મ થશે વાયરલેસ ફિડાલિટી. એની અંદર કેવા તરંગોનો યુઝ થાય છે, તો યાદ રાખજો રેડિયો તરંગોનો યુઝ થાય છે. જેમ કે મારા ઘરે રાઉટર છે તો રાઉટરમાંથી કેવા તરંગો નીકળશે, તો રેડિયો તરંગો નીકળશે. તો રેડિયો તરંગો ઉપર કામ કરે છે. વાઈફાઈ ની નોર્મલ રેન્જ કેટલી હોય છે, તો 250 મીટર હોય છે, યાદ રાખીશું. વાઈફાઈ કયા સ્ટાન્ડર્ડ ઉપર કામ કરે છે, તો એને કયું સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યું છે, તો IEEE 802.11 સ્ટાન્ડર્ડ ધરાવે છે, આ યાદ રાખજો. હવે આ શું છે એ હું તમને સમજાવું. હવે આ એક ઇન્સ્ટિટ્યૂટ છે, એક કંપની છે IEEE, જેનું ફૂલ ફોર્મ થશે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ. તો IEEE જે કંપની છે એ શું કરે છે કે દુનિયાની અંદર જેટલા પણ ઇલેક્ટ્રોનિક અથવા તો ઇલેક્ટ્રિકલ ડિવાઇસ છે એ બધાને એક સ્ટાન્ડર્ડ આપ્યું છે, જેમાં વાઈફાઈને સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યું છે IEEE 802.11. હવે 802 કઈ રીતના આવ્યું, તો આ જે IEEE છે એની સ્થાપના થઈ હતી ઈસવીસન 1980 માં. ઈસવીસન 1980 ના બીજા મહિના એટલે કે ફેબ્રુઆરીની અંદર થઈ હતી. એટલા માટે ઓકે 1980 એમાંથી 80 લેવામાં આવ્યું અને બીજો મહિનો હતો એમાંથી 2 લેવામાં આવ્યું, તો અહીંયાથી થઈ ગયું તમારું 802. તો જેટલા પણ ઇલેક્ટ્રિકલ અથવા તો ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ હશે એ બધાને કંઈક ના કંઈક સ્ટાન્ડર્ડ આપવામાં આવે છે, જેની શરૂઆત 802 પોઈન્ટ સમથિંગ થી થશે. તો અહીંયા જે આંકડો છે એ બદલાશે, આગળનું 802 છે એ એજ ઇટ ઇઝ રહેશે. જેમ કે વાઈફાઈ છે તો વાઈફાઈ ને સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યું છે 802.11.
આગળ આપણે વાયમેક્સ જોઈશું તો વાયમેક્સ ને સ્ટાન્ડર્ડ આપવામાં આવી છે 802.16. તો આ રીતના દુનિયામાં જેટલા પણ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ છે એ બધાને આ ટાઈપના સ્ટાન્ડર્ડ આપવામાં આવે છે IEEE દ્વારા. તો કઈ રીતના આપવામાં આવે છે? આગળ 802 શું દર્શાવે છે? તો 1980 માં સ્થાપના થઈ હતી એટલે એનો 80 લીધો છે અને બીજા મહિનામાં સ્થાપના કરવામાં આવી છે એટલે કે ફેબ્રુઆરી મહિનાનો 2 લીધો છે. ઓકે, અને આ રીતના સ્ટાન્ડર્ડ છે એ દરેકને આપવામાં આવ્યા છે. હવે વાત કરીએ વાયમેક્સ. તો આઈ હોપ સો વાઈફાઈ તો આઈ હોપ સો બધાને ખબર જ હશે. જસ્ટ એમાંથી આટલી વસ્તુ યાદ રાખવાનું છે, એનું ફૂલ ફોર્મ, કયા તરંગોનો યુઝ થાય છે અને એની રેન્જ કેટલી છે અને IEEE સ્ટાન્ડર્ડ યાદ તમારે રાખવાનું છે. આટલી વસ્તુ વાઈફાઈ માંથી યાદ રાખવાની. વાઈફાઈ શું છે હવે આ તો મારે સમજાવવાની જરૂર નથી, આપણે રોજિંદા જીવનની અંદર યુઝ કરીએ છીએ. અને વાઈફાઈ કઈ રીતના કામ કરે છે એ પણ મેં અગાઉના લેક્ચરોની અંદર સમજાવેલું છે કે તમારા ઘરે વાયર દ્વારા ઇન્ટરનેટ આવતું હોય તો તમે રાઉટરની અંદર એક કનેક્ટ કરી નાખો તો એ વાઈફાઈ ક્રિએટ કરી દેશે. એના પછી આવે છે વાયમેક્સ. તો વાઈફાઈ નું એડવાન્સ અથવા તો હાયર વર્ઝન એટલે જેને વાયમેક્સ કહેવામાં આવે છે એનું ફૂલ ફોર્મ છે વર્લ્ડ વાઇડ ઇન્ટરઓપરેટિબિલિટી ફોર માઇક્રોવેવ એક્સેસ. ફરીથી રિપીટ કરું છું, વાયમેક્સ નું ફૂલ ફોર્મ છે વર્લ્ડ વાઇડ ઇન્ટરઓપરેટિબિલિટી ફોર માઇક્રોવેવ એક્સેસ. જેની અંદર કયા તરંગોનો ઉપયોગ થાય છે? તો એના ફૂલ ફોર્મમાં જ લખેલું છે માઇક્રોવેવ. તો માઇક્રોવેવ તરંગોનો ઉપયોગ થાય છે. હવે માઇક્રોવેવ એટલે કયા તરંગો? તો આપણે જ્યારે કોલિંગ કરીએ છીએ ને તો આપણા મોબાઈલમાંથી જે તરંગો નીકળે છે કોલિંગ કરતા સમયે તો એ કયા તરંગો હોય છે? માઇક્રોવેવ તરંગો હોય છે. જેને કોણ કેચઅપ કરે છે? તો તમારી આજુબાજુ રહેલું જે ટાવર છે, મોબાઈલ ટાવર છે, એ કેચઅપ કરે છે. તો મોબાઈલ ટાવરમાંથી કયા તરંગો નીકળે છે? તો માઇક્રોવેવ તરંગો નીકળે છે. તમે જ્યારે કોલિંગ કરો છો ત્યારે પણ તમારા મોબાઈલમાંથી માઇક્રોવેવ તરંગો નીકળે છે અને આ માઇક્રોવેવ તરંગો ઉપર જ આ વાયમેક્સ કામ કરે છે. જ્યારે વાઈફાઈ છે એ વાઈફાઈ કેવા તરંગો છોડે છે? તો રેડિયો તરંગો છોડે છે. હવે વાત કરીએ રેડિયો તરંગો અને માઇક્રોવેવ તરંગો, એમાંથી સ્ટ્રોંગ કોણ છે? તો ઓબ્વિયસલી માઇક્રોવેવ તરંગો સ્ટ્રોંગ છે. મેં આગળ પણ એક ઉદાહરણ આપ્યું હતું કે તમે ચાલુ ગાડીની અંદર ઓકે તમે રેડિયો સાંભળતા હશો, જે રેડિયો વેવ્સ ઉપર કામ કરે છે તો એ અટકીને આવશે, કોઈક વખત જળજળિયા પણ આવશે. પરંતુ જ્યારે ચાલુ ગાડીમાં તમે કોલિંગ કરો છો તો એ વખતે તમને જળજળિયા નહીં સંભળાય. તમને પ્રોપરલી કોલ છે એ તમે અટેન્ડ કરી શકો છો, વાતચીત કરી શકો છો. કારણ કે તમે કોલિંગ કરો છો ત્યારે માઇક્રોવેવ તરંગોનો ઉપયોગ થાય છે, રેડિયો તરંગોનો યુઝ થતો નથી. તો વાઈફાઈની જેવી સુવિધા આપે છે પરંતુ જેની આની સ્પીડ છે અને રેન્જ છે એ વધુ હોય છે. વાયમેક્સની રેન્જની વાત કરીએ તો 40 કિલોમીટર રેન્જ હોય છે. કેટલી? 40 કિલોમીટર રેન્જ હોય છે. વાયમેક્સને કયું સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યું છે? તો IEEE 802.16 સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યું છે. જ્યારે વાઈફાઈને IEEE 802.11 સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યું છે. તો યાદ રાખજો. તો યાદ રાખજો કે એક કોઈ મોટી સિટી છે, એ સિટીની અંદર ટોટલી વાઈફાઈ આપવું છે, ઓકે ફ્રીમાં આપવું છે અથવા તો કોઈ સર્વિસ પ્રોવાઈડર દ્વારા ટાવરથી આપવાનું છે. કારણ કે જો અત્યારે તમે તમારા મોબાઈલની અંદર ઇન્ટરનેટ યુઝ કરો છો તો એની અંદર પણ ક્યાંક ને ક્યાંક વાયમેક્સનો જ યુઝ થાય છે. ઓકે, તમારા માઇન્ડની અંદર થતું હશે કે તમે તમારા મોબાઈલની અંદર ઇન્ટરનેટ યુઝ કરો છો તો આમાં કઈ ટેકનોલોજી હોય છે? તો વાયમેક્સની ટેકનોલોજી હોય છે. એટલે કે જે ઇન્ટરનેટ આવે છે એ તમારું જે કોલિંગ માટેનું જે ટાવર હોય છે એ ટાવરમાંથી જ આપવામાં આવે છે. તો આ જે નેટવર્ક હશે, ટાવર હશે, ત્યાંથી જ આપવામાં આવે છે, જે બહુ લાંબા અંતર સુધી ફેલાયેલું હશે. તો આની રેન્જ તમે જુઓ 40 કિલોમીટરની રેન્જ હોય છે. કેટલી? 40 કિલોમીટરની રેન્જ હોય છે. તો વાયમેક્સ થી એનું ફૂલ ફોર્મ યાદ રાખીશું, તરંગો કયા યુઝ થાય છે એ યાદ રાખીશું, એની રેન્જ યાદ રાખીશું અને IEEE સ્ટાન્ડર્ડ આપણે યાદ રાખીશું. ક્લિયર? ચલો, એના પછી ત્રીજા નંબરે આવે છે iOS, જેનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ટરનેટ ઓવર સેટેલાઇટ. નામથી જ ખબર પડી જાય છે કે સેટેલાઇટ દ્વારા તમને ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવું, જેને કહેવામાં આવે છે iOS. અને અત્યારે બેસ્ટ એક કંપની છે, ઇલોન મસ્કની કંપની છે સ્ટારલિંક. તો ઇલોન મસ્કની સ્ટારલિંક કંપની છે એ શું કરે છે? ઇન્ટરનેટ છે એ પ્રોવાઈડ કરે છે. શેનાથી? સેટેલાઇટથી. કોઈક વખત સર્ચ કરીને જોજો કે ઇલોન મસ્કની જે સ્ટારલિંક કંપની છે એ કઈ રીતના વર્ક કરવાની છે. તો એ અત્યારે ઉપગ્રહ છોડે છે અને એ ઉપગ્રહ આપણી જે પૃથ્વી છે એને કવર કરી લેશે અને એ ઉપગ્રહ એટલે કે સેટેલાઇટની માધ્યમથી તમને ભવિષ્યમાં ઇન્ટરનેટ પ્રોવાઈડ કરશે. હા, એ નોર્મલ જે અત્યારે આપણે યુઝ કરીએ છીએ એનાથી મોંઘું હશે, પરંતુ એ તમે કોઈ પણ જગ્યાએ યુઝ કરી શકો છો. મતલબ કે એવા વિસ્તારની અંદર પણ તમે ઇન્ટરનેટ યુઝ કરી શકો છો જ્યાં ટાવર નથી. કોઈ રણ પ્રદેશ હોય, કોઈ સમુદ્રની અંદર હોય, કોઈ હવામાં એટલે કે વિમાનની અંદર તમે સફર કરતા હોય તો એવા સમયે પણ તમે સેટેલાઇટ થ્રુ ઇન્ટરનેટ યુઝ કરી શકો છો. તો આવી સેવા એટલે કે ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવાની
સેટેલાઇટના માધ્યમથી ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવાની સેવા છે એને IOS એટલે કે ઇન્ટરનેટ ઓવર સેટેલાઇટ કહેવામાં આવે છે. તો પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહો વડે પ્રાપ્ત થતી ઇન્ટરનેટ સેવા છે. ડીશ ટીવીના કનેક્શનની જેમ જ સર્વિસ પ્રોવાઈડર ઇન્ટરનેટની સુવિધા પણ આપે છે. ડીશ ટીવીની અંદર શું હોય છે કે તમે તમારું ઘર છે એના ઉપર તમે ડીશ લગાવી દો છો, પછી જ્યાં એનું સર્વર હશે ઉપર સેટેલાઇટ હશે તો એ સર્વરમાંથી સેટેલાઇટમાં જશે, સેટેલાઇટમાંથી તમને શું આપવામાં આવશે? ડીશ ટીવી સેવા આપવામાં આવશે. તો આવી જ કઈ ટેકનોલોજી છે IOS એટલે કે ઇન્ટરનેટ ઓવર સેટેલાઇટમાં. એમાં શું કરવામાં આવશે તો તમારા ઘરે આ ટાઈપનું એક ડીશ લગાવી દેવામાં આવશે. જો તમે તમારા ઘરની અંદર ઇન્ટરનેટ યુઝ કરવું હોય સેટેલાઇટ દ્વારા તો શું કરવામાં આવશે તો તમારા ઘર ઉપર આ ટાઈપની એક ડીશ લગાવી દેવામાં આવશે. પછી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર છે ત્યાંથી આ ટાઈપનું કનેક્શન હશે, જે ક્યાં જશે તો એનું જે સેટેલાઇટ હશે ત્યાં જશે. ત્યાંથી ઓકે તમારા ઘરની રેન્જની અંદર જે સેટેલાઇટ આવતું હશે તો ત્યાં ડેટા મોકલવામાં આવશે અને એના પછી એ તમારા રેન્જની અંદર જે સેટેલાઇટ હશે એ તમને આ રીતના ડેટા મોકલશે અને તમે આ રીતના ઇન્ટરનેટ યુઝ કરી શકશો. અહીંયા તમને એક બેઝિક ખ્યાલ આપેલો છે. આ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરનું હબ છે ઓકે, જ્યાંથી ડેટા જશે. પછી આ વચ્ચે સેટેલાઇટ છે, એ ડેટા સેટેલાઇટમાં જશે અને સેટેલાઇટ છે એ તમને ડેટા આપશે. જો તમારા રેન્જની અંદર અને તમારા રેન્જની અંદર જે સેટેલાઇટ હોય અને તમારો ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર છે એનું જે સેટેલાઇટ હોય એ જો એકબીજાના મતલબ કે રેન્જમાં ન હોય તો આ રીતના કરવામાં આવશે. એટલે કે સૌથી પહેલા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર છે એના રેન્જમાં જે સેટેલાઇટ હશે ડેટા ત્યાં જશે. પછી એ સેટેલાઇટમાંથી તમને તમારા જ્યાં ઇન્ટરનેટ પહોંચાડવાનું છે તો એનું જે સેટેલાઇટ હશે તો ત્યાંથી ડેટા એના સેટેલાઇટમાં મોકલવામાં આવશે અને એના પછી આ જે સેટેલાઇટ છે જે તમારા રેન્જની અંદર છે ત્યાંથી ડેટા તમારા સુધી પહોંચશે. તો આ ટાઈપની ટેકનોલોજીનો યુઝ કરવામાં આવે છે ઇન્ટરનેટ ઓવર સેટેલાઇટની અંદર. હવે વાત કરીશું કે આ ચેપ્ટરમાંથી અત્યાર સુધી પૂછાયેલા ક્વેશ્ચનની. તો ઇન્ટરનેટ સેવા પૂરી પાડનારને શું કહેવામાં આવે છે? ISP એટલે કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કહેવામાં આવે છે. વાઈફાઈની રેન્જ હોય છે 250 મીટર. ઇન્ટરનેટના પિતા કોને ગણવામાં આવે છે તો વિન્ડ સર્ફને ગણવામાં આવે છે. કેમ? કારણ કે એમને TCP/IP પ્રોટોકોલની શોધ કરી હતી, જેનો યુઝ શું થાય છે ઇન્ટરનેટની અંદર ડેટા છે એના અવર જવર માટે યુઝ થાય છે. વાઈફાઈનું પૂરું નામ છે વાયરલેસ ફિડાલિટી. ભારતમાં સૌ પ્રથમ ઇન્ટરનેટની સેવા પૂરી પાડનાર કંપની કઈ હતી? VSNL વિદેશ સંચાર નિગમ લિમિટેડ. IOS નું પૂરું નામ છે ઇન્ટરનેટ ઓવર સેટેલાઇટ. તો આ બધા ક્વેશ્ચનો છે જે ઇન્ટરનેટ એટલે કે જે લેક્ચર નંબર 14 અને લેક્ચર નંબર 15 આ 15મું લેક્ચર છે આ બંનેના મિક્સ ક્વેશ્ચન અહીંયા લખેલા છે. ઓકે, તો આ સાથે આપણો આજનો સરસ મજાનો નાનો એવો ટોપિક છે એ અહીંયા પૂરો થાય છે. આઈ હોપ સો તમને વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.